દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું ગઈકાલે માર્કેટ કેવું રહ્યું, કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી. ગઈકાલે આપણે વાત કરીએ તો નિફ્ટી 150 પોઈન્ટ જેટલો ઘટ્યો, સાથે સેન્સેક્સની વાત કરીએ ત્યાં પણ 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. ઓટો સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી, એટલે કે ઘટાડો સળંગ 9મા દિવસે પણ ઘટાડો કે જે જોવા મળ્યો છે. ખાસ અન્ય કઈ કઈ બાબતો છે કે જે દર્શક મિત્રો માટે ખાસ છે, અને અન્ય જે બાબત ગ્લોબલ લેવલ પર આપણે વાત કરીએ તો શું સંકેત મળી રહ્યા છે અલગ અલગ જે પ્રકારે શેર માર્કેટમાંથી, અને અન્ય કયા કયા સમાચાર છે તેના પર આપણે નજર કરીશું. તેની સાથે આપના પણ સવાલ ત્યારબાદ અમે લેતા હોઈએ છીએ. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર ફોન કરજો અને આપના જે સવાલ છે તેના જવાબ અહીંયાથી જે આપીશું. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો માર્કેટની સ્થિતિ અંગે નજર કરીએ, કયા કયા ખાસ સમાચાર છે આપના માટે શેર માર્કેટમાં, તેના પર ચર્ચાને આગળ વધારીએ. મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર દર્શક મિત્રો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ શેર માર્કેટની, કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી ગઈકાલે માર્કેટમાં. આજે માર્કેટ ખુલશે ત્યારે શું છે તમામ દર્શક મિત્રો માટે, અને ગ્લોબલ લેવલ પર શું ખાસ સંકેત? જો ગઈકાલે યુએસમાં રજા હતી એટલે ગ્લોબલ સંકેત એવા કોઈ ગ્રેટ દેખાતા નથી. તો આપણે ગ્લોબલની તો ચર્ચા આઈ ડોન્ટ થિંક સો કંઈક થવી જોઈએ, બીકોઝ ઇટ વોઝ ક્લોઝ. વોશિંગ્ટન ની બર્થડે કોક એન્ડ વોટ એવર ઇટ ઇઝ, એની એક રજા હતી ત્યાં. આજે ગ્લોબલમાં ડાઉ જોન્સ ને નસ્ડેક એ લોકો પોઝિટિવ ટ્રેડ કરી રહ્યા છે. તો એ એક વાત સમજવાની, બટ ઇટ ડઝન્ટ હેવ ધેટ વેલ્યુ. ઇટ હેઝ સમટાઈમ્સ ઇટ હેઝ વેલ્યુ, સમટાઈમ્સ ઇટ ડઝન્ટ હેવ વેલ્યુ. તો આપણે એને નથી લેતા કેમ કે લીગલ નથી. હવે સવાલ આવે છે કે માર્કેટમાં ગઈકાલનું માર્કેટ આમ નેગેટિવ આમ પોઝિટિવ. કેમ કીધું નેગેટિવ પોઝિટિવ? કે ઇન્ટરડે ટ્રેડર માટે તો હું એમ કહું કે ભાઈ ઇટ વોઝ પોઝિટિવ. અધરવાઇઝ માર્કેટમાં કઈ એવી કોઈ મુવમેન્ટ હતી નહીં. ઇટ વોઝ અ ડલ ડે. માર્કેટ લેકલસ્ટર વધારે હતો અને અચાનકથી એ 5-10 મિનિટમાં માર્કેટ એક પોઝિટિવ કેન્ડલ બનાવી દે, એક લોંગ કેન્ડલ બનાવી દે. તો એમાં આઈ ડોન્ટ થિંક સો એનીબડી કેન પ્લે ધેટ પોઝિટિવલી. જો એવા વ્યક્તિ જ રમી શકે જે નસીબથી બહુ સારા હોય, ઓર એલ્સ એમને ખબર હોય કે ભાઈ માર્કેટ આ રીતના ચાલે છે, અને જેને ખબર હોય એ તમે જાણો છો એ શાંતિથી જ બેસતા હોય, લઈને બેસી જાય. દે વિલ નોટ વરી. તો દે વિલ નોટ કન્ટેક, ઓર કદાચ કોઈનું સાંભળશે તો ખાલી ટાઈમ પાસ કરવા માટે. તો ઇટ વોઝ નોટ બેસિકલી અ ટ્રેડર્સ માર્કેટ. અને શિવમ, એક વાત બીજી બી કરતો હું છેલ્લા કેટલા ટાઈમથી કહું છું કે આ જે માર્કેટ છે ને એ ટ્રેડર્સ માર્કેટ નથી. માર્કેટમાં તમે સવારે 9:15 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી આના અંદર ઇન્વોલ્વમેન્ટ રાખો અને તમારે કંઈક કરવું છે, ના. સબ બ્રોકર્સ મે ઇન્સિસ્ટ યુ. સબ બ્રોકર્સ ને કારણ કે એમને વોલ્યુમ જોઈએ છે, એમને એમની બ્રોકરેજ ઉભી કરવી છે, તો અને એમના પાસે ડિફરન્ટ ક્લાયન્ટ્સ બી આવતા હોય છે. દેર આર મેની રીઝન. એક હોય છે એમનું સેલ્ફિશ નેચર કે ભાઈ એમને એમના ઓવરહેડ એક્સપેન્સીસ અર્ન કરવા છે, તો એના માટે તમારા પાસેથી ટ્રેડ કરાવશે. ભાઈ માર્કેટ શું લાગે છે, માર્કેટ આમ છે, માર્કેટ તેમ છે, વગેરે વગેરે. બીકોઝ દે વોન્ટ એવરીવન ટુ ગેટ ઇન્વોલ્વડ. બિઝનેસ છે, એમાં દે આર નોટ રોંગ, રાઈટ? સવાલ આવે છે કે માર્કેટમાં શું ટ્રેડ કરવું જોઈએ કન્ટિન્યુઅસ? તો ના, માર્કેટ એ પરિસ્થિતિમાં નથી. એટલે મેં તમને લાસ્ટ વીક મેં આપને ટાઈમ વાળી વાત કરી હતી કે દિવસ દરમિયાન અમુક 3 ટાઈમ કે 4 ટાઈમ કે 5 ટાઈમ એવા નીકળતા હોય છે. તો યુ હેવ ટુ વર્ક ઓન ધેટ. હવે એ ટાઈમ પર વર્ક કરવા માટે નો ડાઉટ તમારે મહેનત બી લાગતી હોય છે, વગેરે વગેરે. બટ યુ હેવ ટુ લર્ન એન્ડ અર્ન. એ ટાઈમિંગ જો તમને ખબર હોય કે ભાઈ, હું એમ નથી કહેતો ટાઈમિંગમાં શ્યોર શોર્ટ તમને ડાયરેક્શન મળી જાય છે. શિવમ, એક વાત તમે સમજો,
ગેનની જે ઇન્ટ્રાડે ટાઈમિંગ સ્ટ્રેટેજી જે છે કે ટાઈમ સાયકલની તમે કહો વોટ એવર સ્ટડી યુ કોલ ઇટ, એ જે સ્ટડી છે એ ટાઈમિંગ પ્રમાણે તમને એના આજુબાજુમાં તમને મુવમેન્ટ એક આવી જાય છે. એ સ્ટડી પણ એક બહુ ડીપ સ્ટડી છે. ઇટ્સ નોટ એસ્ટ્રોલોજીકલી બટ ઇટ ઇઝ બેઝડ ઓન એસ્ટ્રો. એના પર બેઝ છે, હું એ પણ ના નહીં કહું. તો બટ જે આપણે જે જ્યોતિષ જે એસ્ટ્રો કહીએ છીએ ને એ એસ્ટ્રો નથી આના અંદર. આના અંદર બીજા બસ અલગ અલગ કેલ્ક્યુલેશન્સ છે. તો યસ, ઇટ મેક્સ સેન્સ. મેં છેલ્લા કેટલા દિવસોથી હું આને સ્ટડી કરી રહ્યો છું, આને ઓબ્ઝર્વ કરી રહ્યો છું. એ ટાઈમમાં ઉપર કરી રહ્યા છે અને હું શીખી પણ રહ્યો છું કે અમુક ટાઈમે આમ થાય છે, અમુક ટાઈમે તેમ થાય છે, રાઈટ. હા, એના અંદર એટલી જ કદાચ એમ કહીએ કે બહુ અમુક તમારા પર્ટિક્યુલર ટાઈમમાં યુ કેન બી શ્યોર શોટ કે ના આમાં તો મંદી જ થશે ને આમાં તો તેજી જ થશે. એ વસ્તુ બહુ ઓછા હોય. સપોઝ તમને 5 ટાઈમ મળ્યા હોય તો 5 માંથી કે 10 માંથી 8 વખત તો તમે એમ કહો કે ભાઈ કંઈક થશે. તમારો સ્ટેટમેન્ટ એવો હશે કંઈક થશે. યુ હેવ ટુ ગેટ પ્રિપેર્ડ. તેજી બી થાય, મંદી બી થાય. 2 ટાઈમ એવો હોય છે કે જ્યાં તમને ખબર છે કે ના હવે આ થશે. અચ્છા, ટાઈમ ઉપર એ પણ વસ્તુ છે શિવમ કે અમુક ટાઈમે તમને ખબર હોય છે કે ફોર એક્ઝામ્પલ હું બેંક નિફ્ટીની ચર્ચા કરું કે તમને ખબર હોય છે કે આ ટાઈમિંગમાં આવ્યું ને આ મીન્સ આ રીતના તો યુ વિલ ગેટ અ મુવમેન્ટ ઓફ 300 પોઈન્ટ્સ 400 પોઈન્ટ્સ બેંક નિફ્ટીમાં. અને આ ટાઈમે તમને મુવમેન્ટ મે બી કદાચ 70 80 100 પોઈન્ટ્સ નહીં મળે. એ પણ એ ટાઈમ તમને બતાવે છે. એટલે ટાઈમ કયા પર્ટિક્યુલર એમાં બને છે એના ઉપર આ બધી વસ્તુ યુ કેન ફાઇન્ડ આઉટ. તો ઇટ્સ અ વેરી ગુડ સ્ટડી. તો આપણા જે બી દર્શક મિત્રોને એ શીખવું હોય, સમજવું હોય, વન શુડ ગો ફોર ઇટ અને જઈને શીખવું જોઈએ. ફૂલ ડે ટર્મિનલના સામે બેસવાનું આ માર્કેટ નથી. એટલીસ્ટ ટિલ માર્ચ ક્વાર્ટર રિઝલ્ટ કમ્સ આઉટ, જેની ચર્ચા મેં આપને ગઈકાલે કરી હતી કે માર્કેટ હવે જે પરિસ્થિતિમાં છે ઇટ્સ ઓલમોસ્ટ ઇન ધ બેલેન્સ. લાર્જ કેપ તો ઓલરેડી એક ડિસ્કાઉન્ટ ઉપર આવી ગયું છે. સ્મોલ કેપ મિડ કેપ જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી લાર્જ કેપ આ રીતના જ રમશે, ઉપર નીચે ઉપર નીચે. હવે થોડુંક હજી હું તમને નોલેજમાં આવી જાઉં. આ વસ્તુ આપણા દર્શક મિત્રોને સમજવા જેવી છે કે માર્કેટ 22/9 એ ટોપ બનાવ્યો. 22/9 થી કરેક્શનની શરૂઆત થઈ અને પહેલી સ્વિંગ જે છે ઇટ ગોટ એન્ડેડ ઇન ધ મંથ ઓફ નવેમ્બર 21/11. 22/9 થી 21/11 એટલે 2 મહિના. 2 મહિનામાં યુ ગોટ અ ફોલ ઓફ અરાઉન્ડ 3000 પોઈન્ટ્સ ઇન નિફ્ટી, if I am not wrong. Yes, 26,277, 23,263. તો 3000 પોઈન્ટ નું કરેક્શન આ 2 મહિનામાં તમને જોવા મળ્યું. આ સપોર્ટથી then it got bounced back. ત્યાંથી બાઉન્સ આવ્યું. આ જે બાઉન્સ આવ્યું છે એ બાઉન્સ આવ્યું છે 24,857 સુધી, એટલે 1,600 રફલી. એટલે 3000 પોઈન્ટ ઘટીને 1,500, હા 1,500 1,600 પોઈન્ટ નો ઉછાળો. 3,000 પોઈન્ટ ઘટીને 1,600 પોઈન્ટ નો રાઇઝ. હવે 1,600 પોઈન્ટ નો રાઇઝ મીન્સ અરાઉન્ડ 1,500 પોઈન્ટ, રાઈટ? 50% જેટલું રાઇઝ. ત્યાંથી અગેન યુ ગોટ અ ડાઉનફોલ. અને આ જે રાઇઝ બન્યું મીન્સ ઇટ ડીડ નોટ ક્રોસ ધ પ્રીવિયસ સ્વિંગ હાઈ, સો ઇટ મેડ અ હાઈ ઓન 15/12, રાઈટ? તો 21/11 થી 15/11 સુધી આપણને તેજી જોવા મળી. ત્યાંથી અગેન ઇટ ગોટ કન્સોલિડેટેડ. દેન અગેન ફ્રોમ ધ લેવલ ઓફ સે 24,000
200, 300. બીજો ડાઉનફોલ તમારે શરૂઆત થઈ. It went till 22,786 on say 27th January. તો તમે અગેન આપણે ફોલ ગણીએ, સપોઝ પહેલો હાઈ જે બન્યો 24,857 5 ડિસેમ્બરે, 5 ડિસેમ્બર પછી તમને ફરી મંદીની જ તમને મોજો દેખાયો અને 27/1 સુધી, એટલે રફલી પોણા 2 મહિના, 1.5 થી પોણા 2 મહિના તમને ઘટાડો જોવા મળતો. પણ હવે આ જે ઘટાડો દેખાયો, that was hardly of say 2,000 points. પહેલા it was 3,000 points. Now this downswing was of 2,000 points. તમે જો પોઈન્ટ ઘટે છે, ડેપ્થ ઘટી રહી છે. પહેલામાં તમને મોટો કડાકો આવ્યો, સેકન્ડ ઓછો 3,000, 2,000, ત્યાંથી ફરી ઉછાળો જે આવ્યો હતો. The first bounce that we got was from 23,200 to 24,800, 1,600 points. Second rise જે તમને ઉછાળો જોવા મળ્યો, that is from 27th January, 22,786 to say 23,800. તો અગેન આને આપણે 1,000 પોઈન્ટ નો રાઇઝ કહીએ. પહેલા it was 1,600 પોઈન્ટ રાઇઝ, આ વખતે 1,000 પોઈન્ટ નો રાઇઝ. તો અહીંયા હવે તમારે સમજવા જેવું છે, ઘટાડો બી ઘટે છે, ઉછાળો બી ઘટે છે. રાઈટ, આપણે ઉછાળાની વાત કરીએ કારણ કે તેજીની વાત વધારે કરવી છે, ઇન્વેસ્ટર વર્ગને વિચારીને કહું છું. તો પહેલા તમને 1,600 પોઈન્ટ નો રાઇઝ, આ વખતે તમને 1,000 પોઈન્ટ નો રાઇઝ. પહેલી વખતે ડાઈવ 3,000 પોઈન્ટ, સેકન્ડ ટાઈમ ડાઈવ ઓફ સે 2,000 સમથિંગ પોઈન્ટ્સ. So everything is getting squeezed up, even the rise, even the fall. Now we are probably in the last swing fall. So market જ્યાં સુધી જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એમને હું એક જ કહીશ કે unless and until you don't cross over this particular swing, that is 23,807, 810 comfortably, રાઈટ, ત્યાં સુધી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ના વિચારાય. 23,810 ની ઉપર આપણે બંધ નથી આપતા, આપણે ટ્રેડ નથી કરતા ત્યાં સુધી this is the first signal. બીજા બી સિગ્નલ્સ છે, ખાલી આ એક સિગ્નલ ને પકડીને આપણે આગળ નથી વધવાનું શિવમ. So this is the first indicator or signal, whatever you call it. જ્યાં સુધી આ લેવલ ઉપર આપણે બંધ ના આપીએ ત્યાં સુધી લોંગ ટર્મ પોઝિટિવ જે કહીએ ને કે માઇન્ડસેટ આપણે કહી દઈએ કે ના કે મારે હવે આમ કરવું છે તેમ, ના, હા, યુ કેન, બીકોઝ ધીસ ઇઝ ધ ફિફ્થ વેવ આપણે કદાચ કહીએ, ઓર મે બી ધ થર્ડ સ્વિંગ ફોલ. એક ફોલ 3,000, બીજો ફોલ 2,000 પોઈન્ટ નો. હવે આ ફોલ કેટલા પોઈન્ટ નો આપણે થાય છે, લેટ્સ સી, બીકોઝ પ્રીવિયસ સ્વિંગ ને આને બ્રેક કરી દીધો છે. હવે ક્યાં જઈને અટકે છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે એ અટક્યા પછી ધ રાઇઝ વી હેવ ટુ વોચ ફોર. તો દેટ વિલ બીકમ ધ ફર્સ્ટ ઇન્ડિકેટર. એના સાથે પછી બીજા ઇન્ડિકેટર્સ આપણે બધા જોવા પડશે અને એ કન્ફર્મેશન આપણને મળી જાય, દેન યુ કેન ગો ફૂલ ફ્લેજ્ડ કે હા હવે મારે ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ માટે કરવું છે. ટિલ ધેટ ટાઈમ in this fall, yes, કારણ કે it is difficult to find the bottom, કે મને આ બોટમ જ છે, unless until the pattern is formed. આપણા દર્શક મિત્રો એસઆઈપી ક્રિએટ કરી શકે છે. હવે દાખલા તરીકે એમને મેટલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, રાઈટ, તો મેટલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો હવે મેટલમાં જે કોમન ઇન્સ્ટ્રુમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ હું કહું તો વેદાંતા, રાઈટ. તો હવે વેદાંતાનો હું ચાર્ટ જોવા જાઉં તો ગેટિંગ કોન્સોલિડેટેડ ઓન ધ હાયર રેન્જ, દેન કમિંગ અપ વિથ અ ફોલ, ઘટ્યું છે, હા પેટર્ન બની છે, ઓકે. અત્યારે 400 રૂપિયાનો સપોર્ટ દેખાય છે. ગઈકાલે જે ફોલ કર્યો છે, લો બનાવ્યો છે અને પછી જે રીતના એ બાઉન્સ આવ્યો છે, તો 400 રૂપિયાનો મને અહીંયા સપોર્ટ દેખાય છે. તો I will buy, but
my buying quantity will be what? 10%. મારે 100 શેર ખરીદવા છે, ઓર મે બી કદાચ હું આમાં થોડુંક સ્ટડી કરીને બધું વ્યવસ્થિત, કે આ એક જસ્ટ ઉપરથી ગ્લાન્સ લઈએ છે એટલે કહું છું, મે બી તો ડીપ સ્ટડી કરીને એના ન્યૂઝ ફેક્ટર્સ જોઈને બધું કરીને આઈ મે ગો વિથ 25% ઓલ્સો. તમે સમજો, બે વાત કરું છું, 10%, 25%. નોર્મલી જો હું કઈ સ્ટડી ના કરું તો આઈ વિલ ગો વિથ 10% ઓફ માય બેસિક ઇન્વેસ્ટમેન્ટ ઇન વેદાંતા. કે મારે 100 શેર જ લેવા છે કે મારે 1000 શેર લેવા છે, તો હું 10% એટલે 100 શેર જ લઈશ. જો 1000 ની મારો થોટ પ્રોસેસ હોય તો, અને મારો થોટ પ્રોસેસ 1000 નો હોય અને મારે થોડું સ્ટડી કરીને મારે અંદર એન્ટર થવું છે, તો હું 250 લઈશ. if I get something positive out of my study, તો હું 250 લઈશ, રાઈટ? તો તમે બે વસ્તુ સમજી ગયા, 10% ક્યારે લેવાનું અને 25% ક્યારે લેવાનું. અને ઇન કેસ એ વધારે ઘટે છે તો પછી મારું જે સિપ છે, જ્યારે મેં 25% લીધું છે, એ 10% કરીને ઘટશે. મીન્સ I will buy at every support zone. અને જ્યાં મેં 10% લીધું છે, ત્યાં ઇનિશિયલી ઇટ વિલ બી 10%. અને જ્યારે ફાઇનલ લોટ આવશે બાઇંગ, કે નીચે જઈને ફરી બાઉન્સ કર્યું છે અને મેં સિગ્નલ આપ્યું છે, એટ ધેટ ટાઈમ આઈ વિલ બાય ધ રેસ્ટ. ત્યારે મારું પર્સન્ટેજ વધી જશે. તો આપને સ્ટ્રેટેજી આપને જ બનાવવાની છે. સિપમાં મારે કઈ રીતના વધવું છે, કઈ રીતના આગળ કરવું છે. બટ હા, આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં એક એક્ઝામ્પલ આપે છે, ડોન્ટ ગો વિથ વેદાંતા. હું એમ નથી કહેતો કે વેદાંતા ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ આઈ એમ સજેસ્ટિંગ, રાઈટ? ના, એ નથી. પણ કહેવાનો મતલબ છે કે જ્યારે બી તમે કરો તો આ રીતના તમે તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં આફ્ટર સ્ટડિંગ, વેરીફાઈંગ, ગેટિંગ ધ કન્ફર્મેશન, પછી આ રીતના તમારી સ્ટેપ શરૂ થવી જોઈએ લાર્જ કેપ્સમાં. આ હું બધી લાર્જ કેપની વાત કરી રહ્યો છું, મિડ કેપ અને સ્મોલ કેપની વાત નથી કરતો. મિડ કેપ, સ્મોલ કેપમાં સ્ટીલ વી આર વેઇટિંગ ફોર અ ડિક્લાઇન, અને માર્કેટ જે નીચે આવશે એનું બેસિક કારણ એ જ છે. બાકી બધા કારણો તો ઇઝ ગેટિંગ અટેચ્ડ ટુ ગેટ ધ ટ્રિગર્સ. જે સપોર્ટ લેવલ છે ત્યાં પહોંચવા માટેના બાકી બધા કારણો છે. બાકી તમારી દુનિયા એકદમથી અચાનકથી એક દિવસમાં કે 2 કલાકમાં તમારે બદલાઈ નથી જતી, કે માર્કેટ 500 પોઈન્ટ નીચે ને 500-900 પોઈન્ટ ઉપર આવી જાય, રાઈટ? તો એ પોસિબલ નથી. એ તો એક જનરલ બધું ચાલતું જ હોય છે. તો ધીસ ઇઝ વોટ ધ હોલ માર્કેટ ઇઝ એઝ ઓફ નાઉ. હા શિવમ, કંઈક પૂછવું છે આપને? જી ચોક્કસથી, સમયનો અભાવ છે એટલે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે અત્યારે ચર્ચા તો ઓછી કરી છે, પરંતુ જે પણ ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ? ના, જે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, નોર્મલી નથી કરી. હું ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતો, નોટ ઇન્ટરેસ્ટેડ. હા, મારા મિત્રો, મારા સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા છે, કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે, તો અમારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ને જોઈ શકો છો. અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ શેરબજારના ધબકારામાં બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર.